વાત કરી લખતરની તો લખતર કબ્રસ્તાન પાસે સંરક્ષણ દિવાલને કમ્પાઉન્ડ વોલની તકતી માર્યાના ન્યૂઝ ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આવતા રાતોરાત તકતી તોડી લખાણ ભૂસી નાખવામાં આવ્યું છે. લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલ પેવર બ્લોક રોડ સીસી રોડ 11 કરોડના ખર્ચે વર્ષો પહેલા અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવી હતી. તે ચાલુ કરાઈ નથી. જે અંડરગ્રાઉન્ડ ગટર માટે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનના શટર સહિતની વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. તે જ ગટર પર અનેકવાર નવી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે. તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. તો લેખિત રજૂઆત પણ થઈ છે, છતાં તપાસ કરવામાં આવતી નથી. ત્યારે વર્ષ 2019-20માં મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સામે સંરક્ષણ વોલ બનાવવામાં આવી હતી. આ જ દિવાલને 2022-23માં કમ્પાઉન્ડ વોલ એટીવીટીની તકતી લગાડીને રૂપિયા 2 લાખના ભ્રષ્ટાચાર કરાયા. ન્યૂઝ મીડિયામાં આવતા રાતોરાત તકતી તોડી તકતીમાં લખેલ લખાણ પણ કલર મારીને લખાણ ભૂસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરવામાં આવશે તો લખતર ગામમાં થયેલ ભ્રષ્ટાચાર સામે પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરાશે ખરી તેવો પ્રશ્ન ઉઠાવતા ચકચાર મચી જવા પામ્યો છે.